આગળનો પ્રશ્ન મેટાવર્સ ઉપર પૂછેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી મારા મતે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ઘણા બધા લોકોને તો એ જ ખબર નહીં હોય મેટાવર્સ એટલે શું. મેટાવર્સ ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો જે છે એ બનાવી દીધેલો છે. મેટાવર્સ શું છે એ હું તમને અહીંયા ફરીથી સમજાવું. મેટાવર્સ જે છે ને એ એક રીતની વર્ચ્યુઅલ વર્લ્ડ, કાલ્પનિક દુનિયા છે. કાલ્પનિક દુનિયા. મેટાવર્સમાં શું આવે તો કે એક રીતની કાલ્પનિક દુનિયા છે. અહીંયા તમે આ જે ફોટો જોઈ શકો છો ને, આ બધા ફોટા એ મેટાવર્સના છે. મેટાવર્સની અંદર શું કરવામાં આવે એ તમે સમજો. મેટાવર્સ જે છે ને એ અહીંયા હું તમને ચલો એક બીજો સીન પણ કહું. એસ્પાયરન્ટ વેબ સિરીઝ જે છે ને, એસ્પાયરન્ટ વેબ સિરીઝ એની અંદર એક સીન બતાવવામાં આવે છે કે બધા ઓલા ત્રણેય મિત્રો જે છે ને એ હારે ચા પીતા હોય એવું એ ત્રણેય પોતપોતાની અલગ અલગ શહેરમાં અલગ અલગ ઓફિસમાં હોય છે અને અહીંયા એક હારે ચા પીતા હોય ને એવું કરવામાં આવે છે. હવે કઈ રીતે થાય એ હું તમને અહીંયા સમજું. મેટાવર્સ એક રીતની વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે કાલ્પનિક દુનિયા છે. તમે એ દુનિયાની અંદર જતા રહ્યો હોય ને એવું લાગે. આ શું છે આખું વસ્તુ સમજો. આ જે આંખોમાં દેખાય આ VR અને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ કહેવાય. VR વર્ચ્યુઅલ આ તમારે પહેરી લેવાનું. કાનની અંદર જે છે એ પણ એક અલગ પહેરવાની વસ્તુ આવે. પછી વાત કરીએ હાથની અંદર રીતે તમને એક રોબોટ જેવું અથવા એક કી દબાવવાની વસ્તુ જે છે એ આપી દે, બરાબર, કે જ્યાંથી તમે હલી ચલી શકો ને હરી ફરી શકો ને એવું હાથમાં તમને એવું આપી દે. અને આ આપી દે આંખે પહેરવાનું. જેવું તમે આંખમાં આવડું પહેરી લો ને એટલે તમને એવું લાગે કે તમે અલગ જ દુનિયામાં જતા રહ્યો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સમજીએ કે ભાઈ એસ્પાયરન્ટ વેબ સિરીઝ જે છે તો એમાં 3 મિત્રો હોય છે. ત્રણેય મિત્રો દિલ્હીની અંદર હારે ભણતા હોય છે, પરંતુ હાલ અલગ અલગ શહેરમાં છે. માની લો કે એક અમેરિકામાં છે, એક આફ્રિકામાં છે અને એક એશિયામાં છે. આપણે એવું માની લઈએ, બરાબર. હવે ત્રણેય એક હારે ચા પીવે છે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, એવું આપણે બતાવવું છે. તો એ આ મેટાવર્સથી કઈ રીતે થઈ શકે? તો ત્રણેય જે છે ને એ આવું આંખમાં પહેરવાનું રહ્યું ને એ પહેરી લે. આંખમાં પહેરવાનું જે છે એ પહેરી લે. જેવું આંખમાં પહેરવાનું પહેરી લે ને એટલે એની અંદર મેટાવર્સની અંદર શું હોય કે એમનો ડિજિટલ અવતાર હોય. જેમ કે હું હાર્દિક છું, બરાબર, તો ડિજિટલ મેટાવર્સની અંદર શું હોય, મારો ખુદનો અવતાર હોય. મારી જેવા દેખાતો માણસ એની અંદર હોય, મારી જેવો દેખાતો માણસ હોય. અને એને હું ચાહું તો હલાવી શકું, ડલાવી શકું, આગળ લઈ જઈ શકું, પાછળ એ બધી જગ્યાએ જે છે એ લઈ જઈ શકું, બરાબર. ઇન શોર્ટ, હું હાર્દિક છું, હું માણસ છું. તો જેવો હું મેટાવર્સની અંદર એન્ટ્રી લઈશ ને તો મારો એક ડિજિટલ અવતાર જોવા મળે. શું જોવા મળે? ડિજિટલ અવતાર. એવી રીતે દરેક વ્યક્તિનો ડિજિટલ અવતાર એની અંદર જોવા મળે. પહેલી વસ્તુ આ ડિજિટલ અવતાર. એક કીવર્ડ યાદ રાખજો, મેઇન્સમાં લખવાનું આવે તો ડિજિટલ અવતાર કીવર્ડ આવવો જોઈએ. બીજી વસ્તુ, હવે તમે એની અંદર ભાઈ તમારો ડિજિટલ અવતાર છે. હવે એની અંદર જે છે ને એ સેટ બનાવેલો હોય, એક પ્રકારનો સેટ બનાવેલો હોય. કેવો સેટ બનાવેલો હોય? તો જે કોઈ પણ જગ્યા હોય ને એ જગ્યાનો આખો સેટ બનાવેલો હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે અમદાવાદની અંદર ફોર એક્ઝામ્પલ સમજો કે તાજમહેલ. ચલો, તો તાજમહેલનો એની અંદર સેટ બનાવેલો હોય. એની અંદર એ પ્રકારનો સેટ બનાવેલો હોય કે તમને એવું લાગે કે તમે તાજમહેલમાં જ છો. કેમ? કારણ કે તમે આંખમાં પહેરેલું છે, હાથની અંદર તમે આ બધું પહેરેલું છે અને એક તમે કાલ્પનિક દુનિયાની અંદર જતા રહ્યા છો. 3D 4D 5D એ બધાનો ઉપયોગ કરેલો હોય અને આજે ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરેલો હોય, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરેલો હોય, રિયલ ટાઈમ ડેટાનો એ બધાનો ઉપયોગ કરેલો હોય. તો તમને એવું લાગે કે ભાઈ તમે એ દુનિયાની અંદર જ પહોંચેલા છો અને તમારા મિત્રોએ પણ આ જ પ્રકારનું પહેરેલું હોય. તમે એકબીજાને કનેક્ટેડ હોય, ઇન્ટરનેટથી કનેક્ટેડ હોય અને એમને આ જ પહેરેલું હોય. એમના પણ ડિજિટલ અવતાર હોય. તો એ બધા એક સાથે આજુબાજુમાં જે છે એ હાલી શકતા હોય, બરાબર. એટલે તમને એવું લાગે કે ભાઈ તમે બાજુમાં છો. હકીકતમાં તમે હોય અલગ શહેરની અંદર, પરંતુ આ પહેર્યા પછી આ જે આંખના જે ચશ્મા પહેર્યા એ પહેર્યા પછી તમે એક ડિજિટલ વર્ચ્યુઅલ દુનિયા વર્લ્ડની અંદર પહોંચી ગયા હોય અને અહીંયા તમે એક સાથે હોય. એટલે તમને એવું લાગે કે ભાઈ એક સાથે છો અને તમારે અહીંયા તમે હલનચલન ને એ બધું પણ કરી શકો. જેમ કે જો અહીંયા આ વિડીયોની અંદર આ પહેર્યા પછી જે છે એને આંખમાં કેવું દેખાતું હશે? તો આવી બધી વસ્તુ દેખાતી હશે. તો એને એવું લાગશે કે આ બધું એ જ કરે છે, બરાબર. અને જો આંખમાં પહેર્યા પછી આ બધું ઉડતું હોય એવું દેખાય. અહીંયા આ બધું ઉડતું હોય, આખી દુનિયાને એવું બધું દેખાય. તો આ આખો કોન્સેપ્ટ જે છે એ શું છે? એ ડિજિટલ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી. તો આ આખી વસ્તુ જે છે ને એને મેટાવર્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેટાવર્સ. તો મેટાવર્સ એક બહુ મોટું માર્કેટ છે અને એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં હકીકતમાં આ જે વર્ચ્યુઅલ રિયાલિટી જે છે ને એ જ સાચી રિયાલિટી બની જશે. અથવા તો વ્યક્તિને ખબર જ નહીં પડે કે એ સાચી રિયાલિટી સાચી દુનિયામાં છે કે આ મેટાવર્સની દુનિયામાં છે, અથવા સાચું કયું ખોટું કયું એ પણ ખબર નહીં પડે. ઇન શોર્ટ, ચલો અહીંયા હવે હું તમને આનો એક બીજો ફાયદો કહી દઉં કે આમાં શું હોય કે મેટાવર્સથી હવે શું થઈ શકશે? તો હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જઈ શકે. અહીંયા બેઠા તેને અમેરિકા જવું છે, યુરોપ જવું છે, કોઈ પણ જગ્યાએ જાય તો પોતાના ડિજિટલ અવતારને અહીંયા મોકલી દે. જો ડિજિટલ અવતાર જે છે એ આ પ્રકારનો અહીંયા જો આ દેખાય છે ને આ પ્રકારનો ડિજિટલ અવતાર જે છે એ જોવા મળતો હોય છે. તો આવી રીતના એના ડિજિટલ અવતાર જે છે એ જોવા મળતા હોય છે. તો અહીંયા બેઠા એ જો અહીંયા એ ડિજિટલ અવતારની અંદર એ અહીંયા પહોંચી ગયો, અહીંયા આકાશની અંદર આ સ્નોફોલમાં અહીંયા પહોંચી ગયો એવું લાગતું હોય છે. ઇન શોર્ટ, હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ડિજિટલ અવતાર મેટાવર્સ એની અંદર શું હોય? ઓગમેન્ટેડ રિયાલિટીનો, વર્ચ્યુઅલ રિયાલિટીનો એ બધાનો ઉપયોગ કર્યો. આંખમાં આ બધું પહેરવાનું એટલે તમને એવું લાગે કે ભાઈ તમે ઓરિજિનલમાં જ્યાં પહોંચી ગયા છો. તમે કોઈ બીજા વ્યક્તિને પણ મળી શકો. કેમ? કારણ કે એનો ડિજિટલ અવતાર પણ ત્યાં હાજર હોય. બે મોસ્ટ રિલેટેડ, મોસ્ટ જોરદારના એક્ઝામ્પલ હું તમને આપું છું. કેરળની અંદર એક છોકરી હતી, એના લગ્ન હતા. તો એના લગ્નની અંદર જે છે ને એના પિતાએ હાજરી આપી.
એના પિતાએ હાજરી આપી. પણ મોસ્ટ આઈએમપી વસ્તુ શું છે કે એના પિતા તો 2 વર્ષ પહેલાં જ તે કોવિડની અંદર મરી ગયા હતા. તમને એવું લાગે કે ભાઈ એના પિતા મરી ગયા હતા તો એમને કઈ રીતે હાજરી આપી? એ હાજરી એટલા માટે આપી કારણ કે મેટાવર્સના માધ્યમથી કઈ રીતે? તો કે ભાઈ એ છોકરી હતી ને એને આ ચશ્માની બધું પહેરી લીધું, જે વર હતો એને પણ આ ચશ્માની બધું પહેરી લીધું, અને આ જે મેટાવર્સ હતું મેટાવર્સની અંદર એ રીતનો સેટ બનાવી દીધો, અંદર એ રીતનું પ્લેટફોર્મ એ રીતનો સેટ બનાવી દીધો લગ્નનો નહીં બધો. પંડિતજી હતા એને પણ આપી લીધું, અને એના જે પિતા હતા એના પિતાનો એક ડિજિટલ અવતાર બનાવી દીધો, અને એના પિતાએ જે છે અહીંયા હાજરી આપી. ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ મેટાવર્સ કેટલું શક્તિશાળી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિઓ મરી ગયા છે એને પણ પાછા લાવી શકાય છે. કઈ રીતે? સાચામાં તો ન લાવી શકાય, પરંતુ આ મેં પહેલાં જ કીધું કે આ તો એક રીતે ડિજિટલ વર્ચ્યુઅલ કાલ્પનિક દુનિયા છે, તો એની અંદર આ બધાને પણ પાછા લાવી શકાય છે. તો આ એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ગમે ત્યારે તમને પૂછાઈ જાય કે ભાઈ અત્યારની દુનિયા વર્ચ્યુઅલ દુનિયા કઈ તરફ જઈ રહી છે, અથવા ઇન્ટરનેટનો કેટલી હદે ઉપયોગ થઈ શકે છે, તો અહીંયા તમે આ એક્ઝામ્પલ જે છે એ આપી શકો છો કે ભાઈ આ મેટાવર્સ જે છે એના કેટલા ફાયદા છે, નાનો શું ઉપયોગ થાય. બરાબર, તો આ એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એસે નિબંધ લખતા હોય તો એની અંદર તમે આ ઉદાહરણ ટાંકી શકો છો. બીજું મોસ્ટ આઈએમપી કે આ મેટાવર્સનો બીજો ફાયદો, સૌથી વધુ ફાયદો શું છે એ સમજો. બહુ મોટા બિલ્ડરને એ બધા લોકો છે તો એમને મોટી બિલ્ડિંગ કે એવું કંઈ બનાવવું છે તો એ તાત્કાલિક આ મેટાવર્સનો ઉપયોગ કરી શકે. માની લો કે કોઈ વ્યક્તિ જે છે આ બુર્જ ખલીફા જ છે, બરાબર, અથવા તો આપણે આ નિયોન સિટી બનાવવાનું છે, લાઇન સિટી બનાવવાનું છે, આપણે મતલબ સાઉદી અરેબિયાવાળાની બનાવે છે. ઘણી બધી વાર કેવું થાય કે માની લો કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, સિટી બનાવ્યા અને ઘણું બધું બનાવ્યું, પરંતુ એ હોસ્ટેજ સિટી બની ગયા, કોઈ અહીંયા રહેવા જ આવતું નથી, ભૂતિયા સિટી બની ગયા, તો શું થાય કે ભાઈ આખું ઇન્વેસ્ટમેન્ટ પાણીમાં ગયું. કેમ? કારણ કે ભાઈના પછી ખબર પડે કે ભાઈ આમાં તો આ લોચા હતા ને ઓલા લોચા હતા. તો આ મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી આપણે એ બન્યું, એની પહેલાં જ આપણે વર્ચ્યુઅલ રિયાલિટીમાં બનાવી નાખ્યું, મેટાવર્સની અંદર એને જે છે મેટાવર્સની અંદર બનાવી નાખ્યું, અને પછી અહીંયા માણસોના ડિજિટલ અવતારને નાખી દીધા, અને પછી પહેલાં જ ચેક કરી દીધું કે ભાઈના પછી કેવું લાગશે. તો ઇન શોર્ટ, બિલ્ડિંગની ટેકનોલોજીની અંદર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર મેટાવર્સનો જે છે એ અહમ ભૂમિકા રહેલી છે, કી રોલ જે છે એ રહેલો છે, કે એના માધ્યમથી કોઈ પણ બિલ્ડિંગ, કોઈ પણ વસ્તુ જે છે એ બન્યું, એ બન્યા પહેલાં જ આપણે જાણી શકશું કે ભાઈ આ શું છે ઓલું પહેલું. બરાબર, તો મેટાવર્સના અલગ ફાયદા છે. મેટાવર્સનો એક બીજો આપણે ફાયદો જોઈએ તો એ એજ્યુકેશનના ફિલ્ડની અંદર થઈ શકે, શિક્ષણના ફિલ્ડની અંદર. શિક્ષણ જે છે એ ખૂબ જ સારી રીતે રિયલ ટાઈમ અને રિયલ બાળકો એની ખાસ વ્યવસ્થિત ખૂબ જ સુંદર રીતે અનુભૂતિ કરી શકે ને એવી રીતે આપી શકીએ. કઈ રીતે સમજો. આજે ગ્રેવિટીનો રૂલ્સ જે છે તો એના અંતર્ગત શું છે કે ભાઈ ન્યૂટને સફરજનને નીચે પડતા જોયું, તો આને એના પછી જે છે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા. તો બાળકોને વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી, મેટાવર્સની મદદથી આ આખી વસ્તુ ફીલ કરાવી શકે. કેવી રીતે? આ બાળક છે એને આવડું આ પહેરાવી દીધું, અને આ હાથમાં રિમોટને, માઇકને એ બધી વસ્તુ જે છે આપી દીધી. તો એના અંતર્ગત એક એવું પ્લેટફોર્મ, એક પ્રકારની એવી રચનાનું આયોજન કરી શકે કે એમાં ન્યૂટનનો ડિજિટલ અવતાર હોય, બાજુમાં વૃક્ષને, સફરજનને એ બધું હોય, અને એ તમામ વસ્તુ એ જે જગ્યાનું બનાવી શકે. તો બાળકો શું કરે? બાળકો એ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર, દુનિયાની અંદર જતા રહે અને એને ફીલ કરી શકે કે ભાઈ ન્યૂટન અહીંયા બેઠો છે, ન્યૂટન એની બાજુમાં જ બેઠો છે અને સફરજન પડે છે ને એ બધી વસ્તુ. તો એજ્યુકેશનના ફિલ્ડની અંદર ઘણા જે અઘરા કોન્સેપ્ટ જે છે, જેમ કે યુરેનિયમના કોન્સેપ્ટ, અથવા તો જે ન્યુક્લિયર એનર્જીના કોન્સેપ્ટ, સનના કોન્સેપ્ટ, અથવા બ્રહ્માંડ, યુનિવર્સ, અવકાશના કોન્સેપ્ટ, તો એ બધા આ મેટાવર્સની અલગ ડિજિટલ વર્ચ્યુઅલ દુનિયાની અંદર જઈ અને ઓગમેન્ટેડ રિયાલિટીના માધ્યમથી એને ખૂબ જ સારી રીતે ફીલ કરી શકે છે અને સમજી શકે છે. તો એજ્યુકેશનમાં પણ આ એક રિવોલ્યુશન લાવી શકે છે. બીજું હવે આપણે વાત કરીએ તો આ જે છે એના કારણે વર્ચ્યુઅલ ઇવેન્ટ્સ અને વર્ચ્યુઅલ કોન્ફરન્સનું પણ આયોજન કરી શકે છે. બિઝનેસમેન લોકો, ઓર્ગેનાઇઝેશન લોકો એ પોતાની બિઝનેસ વર્ચ્યુઅલ ઇવેન્ટને એ બધાનું પણ આયોજન જે છે એ કરી શકે છે. એજ્યુકેશન અને ટ્રેનિંગમાં પણ આનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે. કોઈને ટ્રેનિંગ આપવા માટે પણ આનો જે છે ઉપયોગ થઈ શકે છે. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ એન્ટરટેનમેન્ટ અને ગેમિંગની અંદર તો આનો ઉપયોગ થાય છે. જેમ કે આ પબજી જે છે, પબજીની આ બધી ગેમો, એમાં બધા 50-100 જણા એક હારે રમતા હોય, બરાબર, તો એમાં પણ બધા એકબીજા હારે સંવાદ ને એવું બધું કરી શકતા હોય, તો એમાં પણ પોતાનો એક અવતાર હોય. તો હવે તમે સમજો, અહીંયા તમે એવી રીતે પણ સમજી શકો કે પબજીમાં ને બધામાં જે ગેમમાં એ બધા લોકો જે ગેમ રમતા હોય એનું જે એડવાન્સ સ્વરૂપ, એનું જ એન્હાન્સ્ડ સ્વરૂપ, એનું જે ઓગમેન્ટેડ સ્વરૂપ જે છે ને એ મેટાવર્સ છે, બરાબર. કેમ કે એમાં પોતાનો ડિજિટલ અવતાર ને એ બધું હોય ને એ બધી વસ્તુ, બરાબર. તો એને આ મેટાવર્સ કહેવાય. ગેમિંગની અંદર અને એન્ટરટેનમેન્ટની અંદર પણ આ ખૂબ સારી ક્રાંતિ લાવી શકે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આજે મેટાવર્સ ટેકનોલોજી જે છે એ હેલ્થ કેરની અંદર ખૂબ સારું કામ કરી શકે છે. હેલ્થ કેર અને થેરાપી, કોઈનું ઓપરેશન કે એવું કંઈ કરવાનું છે કે હેલ્થ કેર સર્વિસને એ બધી વસ્તુ છે, થેરાપી સેશન આપવાના છે, મેડિકલ ટ્રેનિંગ આપવાની છે, તો એની માટેનું સિમ્યુલેશનનું કામ કરી શકે છે. સિમ્યુલેશનનો મતલબ શું થાય? સિમ્યુલેશનનો મતલબ કે કોઈ વસ્તુ જે રિયલમાં થવાની છે ને એની પહેલાં આપણે એનું જે છે ટ્રેનિંગ લઈ લેવી, એનું જે છે એ પહેલાં ચેક કરી લેવું. તો કોઈ ઓપરેશન કરવાનું છે, બરાબર, તો પહેલાં મેટાવર્સની અંદર એનું ડિજિટલ અવતાર ને એ બધું બનાવી અને પહેલાં ચેક કરી લેવાય કે કઈ રીતે થઈ શકશે, બરાબર. આર્ટ એન્ડ ક્રિએટિવિટીની અંદર પણ આ કામ કરી શકાય છે. વર્ચ્યુઅલ ગેલેરીની રચના કરી શકાય છે. વર્ચ્યુઅલ ક્રિએટિવ પ્રોજેક્ટ, ડિજિટલ આર્ટ, આવી બધી વસ્તુ જે છે એ બનાવી શકાશે. રિસર્ચ માટે પણ આ ખૂબ સારું કામ કરશે. જો હું તમને એક બીજી વાત કહું
આપણે હમ્પી નામની જગ્યા જે છે, હમ્પી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર. તો હમ્પીનું એક 3D મોડેલ તૈયાર કરવામાં આવેલું હતું. 3Dનું વર્ચ્યુઅલ આ મેટાવર્સ જેવું જે છે 3D વર્ચ્યુઅલ મોડેલ તૈયાર કરવામાં આવેલું હતું ASI દ્વારા. તો આના કારણે રિસર્ચર લોકો, સંશોધકો જે છે એને ફાયદો થશે, ટુરિસ્ટ લોકો, ટ્રાવેલર લોકોને પણ ફાયદો થશે. કઈ રીતે? કારણ કે એકવાર મેટાવર્સની દુનિયામાં આ ચશ્માની બધું પહેરી લીધું તો અહીંયા બેઠા બેઠા તે જોઈ શકશે કે ભાઈ હમ્પી કેવું દેખાય છે, એની ડિઝાઇન કેવી છે, અહીંયા કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે. પોતે આ ચશ્મા પહેરીને પોતે એ જ જગ્યાએ પોતાનો ડિજિટલ અવતાર એ જ જગ્યાએ ઘૂમવા ફરવા જતો રહ્યો છે, એની બાજુમાં જ છે એવું ફીલ કરી શકશે. તો રિસર્ચર લોકો જે છે એમને પણ આ ઇતિહાસ ઉપર સંશોધન કરવાનું હોય, અમુક આર્ટિફેક્ટ્સને એ બધું જોવાનું હોય તો અહીંયા જઈ અને જોઈ શકે કે આની રચના કેવી છે અને નાની નાની બારીક વસ્તુ પણ જોઈ શકે છે. તો રિસર્ચમાં પણ આનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે મેટાવર્સનો અને ઓગમેન્ટેડ રિયાલિટી. હવે જો આ તો મેં તમને ફાયદા મેં તમને એટલા માટે કીધા કે આની ઉપર નિબંધ પણ પૂછાઈ શકે અને પ્રશ્ન પણ પૂછાઈ શકે. ઓલરેડી જીપીએસસી આની ઉપર 10-15 માર્કનો પ્રશ્ન પૂછેલો છે. આની ઉપર નિબંધ પણ પૂછાઈ શકે. તો નિબંધ પૂછાય તો ઘણી બધી વાર એવું થાય કે ભાઈ મેટાવર્સ જ ખબર નથી તો નિબંધમાં લખું છું. તો નિબંધનું મેં તમને ઘણું બધું કન્ટેન્ટ આપી દીધું. આટલા બધા ઉદાહરણ લખો, આટલા બધા ટોપિક લખો તો પણ તમારે જે છે એ 3-4 પાના તો આરામથી ભરાઈ જાય. બીજું તો હવે આ આટલું જ સારું છે પણ એવું નથી, આના અમુક નુકસાન પણ છે. શું નુકસાન છે? થોડા સમય પહેલાં કેરળની અંદર એક કેસ આવેલો હતો કે એક છોકરી જે છે એણે એક ફરિયાદ નોંધાઈ કે મેટાવર્સની અંદર ડિજિટલ અવતારની અંદર એનું એબ્યુઝિંગ, એની છેડતી કરવામાં આવી, એની ઉપર રેપનો પ્રયાસ જે છે કરવામાં આવ્યો, બરાબર. તો આવું પણ થઈ શકતું હોય. આપણે આ ડિજિટલ દુનિયા બનાવી નાખી તો કંઈ બધું સારું જ છે, બધું ફાયદા જ છે એવું નથી. કારણ કે આની અંદર અમુક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, અસામાજિક તત્વો પહોંચી જાય અને અહીંયા બીજાની છેડતી કરવાનું, એબ્યુઝિંગ કરવાનું, રેપ કરવાનું અને આડું બાજવાનું એવું બધું કામ કરી શકે, બરાબર. તો એ પણ રહેલું છે. તો આનું આ રીતનું જે છે નુકસાન પણ રહેલું છે. ચોર લોકો જે છે એ પણ આનો ખોટો ઉપયોગ કરી શકે છે. માની લો કે બેંક લૂંટવી છે, મની હાઇસ્ટ જેમ બેંક લૂંટવી છે, તો પહેલાં શું કરે કે આ મેટાવર્સની અંદર એનો ડિજિટલ અવતારને એ બધું બનાવી નાખે અને ડિજિટલ એનું આખું સ્ટ્રક્ચરને એ બધું તૈયાર કરી નાખે અને બેંકમાં શું છે, કઈ રીતે જશે એનું પહેલાં પ્લાનિંગ કરીએ કે તો આનો મતલબ ખોટો ઉપયોગ પણ થઈ શકે છે, બરાબર. તો આના નુકસાનમાં પણ તમે આ બધી વસ્તુ લખી શકો છો, બરાબર. કે અમુક એબ્યુઝનો મતલબ શું થાય? દુરુપયોગ કરો, ખરાબ ઉપયોગ કરો, છેડતી કરવી ને બધું, બરાબર. તો એ પણ થઈ શકે છે. તો મેટાવર્સ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આખો કોન્સેપ્ટ શું છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. તો હવે ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એવું કહે છે કે નીચેનામાંથી કયું વર્ડ અથવા કયું ફ્રેઝિસ જે છે એ અહીંયા એક વર્ણન આપેલું છે કે આમાંથી આ જે વર્ણન કરેલું છે એ નીચેનામાંથી કયું હોઈ શકે? તો કે એન ઇન્ટરઓપરેબલ નેટવર્ક ઓફ 3D વર્ચ્યુઅલ વર્લ્ડ્સ. 3D વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે કાલ્પનિક દુનિયા હોય અને કાલ્પનિક દુનિયા કેવી હોય? તો કે ઇન્ટરઓપરેબલ એટલે કે તમે પણ એની અંદર ઓપરેટ કરી શકો, બીજા વ્યક્તિ હોય એ પણ ઓપરેટ કરી શકે. મેં તમને પહેલાં જ કીધું કે આ બધાના ડિજિટલ અવતાર હોય, જે ઇન્ટરનેટથી એની સાથે જોડાયેલા હોય તો એના ડિજિટલ અવતાર હોય. અને એક્સેસ સાયમલ્ટેનિયસલી એક સાથે એનો ઉપયોગ કરી શકે, મિલિયન્સ ઓફ યુઝર એક સાથે એની અંદર જઈ શકે અને વર્ચ્યુઅલ આઇટમ્સ અને પ્રોપર્ટી જે છે એને એક્સેસ કરી શકે. તો આખી વાત કોની છે? આ મેટાવર્સની વાત કરે છે. ચલો અહીંયા હું તમને એક બીજી વાત પણ કહી શકું. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારો કોઈ મિત્ર છે, અમર નામનો તમારો મિત્ર છે, એ કેનેડામાં રહે છે, બરાબર. કેનેડાની અંદર એ પહોંચી ગયો છે એક શોપિંગ મોલની અંદર અને શોપિંગ મોલની અંદર એને એક રિસ્ટ વોચ જોઈ અને તમને એ ગિફ્ટ આપવા માંગે છે. હવે તમને તો ખબર નથી કે એ રિસ્ટ વોચ કેવી છે, ઓલું પેલું. તો અમર એક કામ કરી શકે, ભવિષ્યની હું વાત કરું છું કે જ્યારે મેટાવર્સ બહુ એડવાન્સ થઈ જશે તો તમારે શું કરવાનું કે ભાઈ અમર જો એ તમને કહે કે ભાઈ તમે આ મેટાવર્સની અંદર આપણે કનેક્ટ થઈ જઈએ, મેટાવર્સ નામના સોશિયલ મીડિયાની અંદર તું ઓલા ચશ્માની બધું પહેરી લે અને તો મેટાવર્સની અંદર એ પ્લેટફોર્મ તૈયાર કરી નાખશે અહીંયાનું બધું વસ્તુ. તો કેનેડાની અંદર આ અમર બેઠો છે, બરાબર. અને અહીંયા તમે જે છે તમે એ પણ અહીંયા એ ચશ્મા એ બધું પહેરી લેશો, વર્ચ્યુઅલ રિયાલિટી કાલ્પનિક દુનિયા અને મેટાવર્સની દુનિયાની અંદર જતા રહેશો. અમર પણ એની અંદર જતા રહેશે. અહીંયા અમરનું ડિજિટલ કેરેક્ટર હશે, ડિજિટલ અવતાર હશે, તમારો પણ ડિજિટલ અવતાર હશે. અને અહીંયા હવે અમર જે રિસ્ટ વોચ જોઈ રહ્યો છે, ઘડિયાળ જોઈ રહ્યો છે, તો એ જ તમે પણ જોઈ રહ્યા છો. ભાઈ તમે તમારા હાથમાં પહેરી અને જોઈ લે, અહીંયા પહેરીને ચેક કરી લેશો કે ભાઈ આ ઘડિયાળ લેવાય કે ન લેવાય અથવા શર્ટ લેવાય કે ન લેવાય, બરાબર. તો આ એક રીતે મોસ્ટ એનહાન્સ્ડ રિયલ ટાઈમની અંદર, રિયાલિટીની અંદર કઈ રીતે લાગે ને શું લાગે ને એ બધું તમને ખ્યાલ આવી જશે. તો આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. પ્રિલિમ્સ, મેઇન્સ બધાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. અને અત્યારે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા એ એક્ઝામ્પલ તમે નિબંધની અંદર ને બધાની અંદર લખો તો તમારે ઘણા સારા માર્ક મળે.